આખો દિવસ મળી ન શોઈતા, આપણા ઊંઘમાં પૂરી નથી થતી, મોડી રાત સુધી જાગતા હોઈએ અને સવારે પછી જાગી જાઉં છું, મોડી સુધી લાગે છે. અને જુઓ હું નીકળી ગઈ છું, તમે જોઈ શકો છો. બસમાં બસ ખાલી છે, બધી સીટ બુકિંગ હતી. હવે અલગ અલગ ગામથી બુક હોય તો તમે જોઈ શકો છો કે મને છેલ્લેથી ત્રીજી સીટ 30 નંબરની સીટ મળેલી છે. અને બસથી એલર્જી છે તો વોમિટિંગ થાય. તો આંકડાના પાન લીધા છે, જે હમણાં ચપ્પલમાં નીચે રાખી અને ચપ્પલ પહેરી લઈશ. તો આજે ગાઈઝ આપણે જોડાઈ લઈશું આખો દિવસ તમે વારંવાર આવી શકો તેમ નથી. જ્યાં મેરેજમાં ગઈ હતી ત્યાં સતત સોંગ અને બધું વાગતું હતું, તો ત્યાં હું બ્લોગ શૂટ ન કરી શકું, કોપીરાઇટ આવી જાય એના માટે પણ સોરી. તો હું તમને મેરેજમાં હતી એ કંઈ બતાવી નથી, એના માટે સોરી ગાઈસ. ચલો તો આપણે આમ સાથે જોડાઈ લઈશું આજનો દિવસ. હવે હું આંગળાના પાન મૂકી દઉં, બાકી મને વોમિટ થશે. ચલો આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, તો ગાઈસ આપણે ઉના પહોંચી ગયા છીએ અને એવું લાગે છે કે આજે અર્લી હું ઘરે પહોંચી જઈશ. ગયા વખતે પણ જ્યારે હું મેરેજ ફંક્શનમાં આવી હતી આવતા વખતે તો વહેલી પહોંચી ગઈ હતી, દર વખતે કરતાં વધારે વહેલી. તો અત્યારે 8 વાગ્યા છે અને ઉના પહોંચી ગઈ છું. ચલો ધાણી ખાવા માટે. સરસ જાય છે દિવસ. તો બાકી જોઈએ છીએ, જો અર્લિયર પહોંચી જઈએ છીએ તો આજે આપણે દરિયા કિનારે જઈ અને મળશું. જય મોગલમાં. ભાભીને ફોન કર્યો હતો, પછી ફોન કર્યો, ભાઈને ફોન કર્યો, વાતચીત કરી અને પછી મને ફરી પાછી તમારી યાદ કરી. મને એમ થયું કે ચલો હું તમને લોકોને ફરી એકવાર મળી લઉં, યાદ કરી લઉં. તો મને લાગે છે કે હું વહેલી ઘરે પહોંચી જઈશ. જોઈએ છીએ જો વહેલી પહોંચી જઈશ, ટાઈમ મળશે તો આજે દરિયા કિનારે જવાનો વિચાર છે. ટાઈમ મળે તો ભાઈને નથી કહેતી અને ઘરે જઈ અને થાક તો લાગ્યો છે. જોઈએ છીએ ઘરે જઈ અને નાહી ધોઈ ટાઈમ મળે તો જાશું, નહીંતર પછી આરામ કરશું. કાલે પછી આપણે શોપે પણ જવાનું છે તો જોઈએ છીએ કઈ રીતના ટાઈમ રહે છે. તો તમે આમ જ આગળ શું થાય છે જાણવા માટે જોડાઈ રહેજો તમારી કાવ્યા એન્ટરટેનર સાથે. ચલો આપણે મળીએ છીએ ફરી પાછી. જય મોગલમાં. મારા સ્થળે પહોંચવા આવી છું, વહેલી પહોંચી ગઈ છું. થાકી તો બહુ છું, પણ હવે દરિયેને જવામાં જાજો ટાઈમ નહીં રહે તો મેં વિચાર્યું કે હું વહેલી આવી ગઈ છું તો હું શોપ ખોલું, કલાક એક જેવું ખોલીશ અને પછી વહેલી ઘરે વહી જઈશ. આજે જમવાનું પાછી લેતી જઈશ કેમ કે થાકી ગઈ છું. જમવાનું તો બનાવવાની મારામાં ફેવડ નથી. શોપે જઈ અને થોડી વાર ખોલીશ અને પછી વહી જઈશ. પહેલાં માસીને અને બધાને મળીશ, રમઝાન મુબારક કહીશ અફઝલભાઈને બધા, પછી જમવાનું લઈ અને ઘરે વહી જઈશ. થોડી દુકાન પણ ખોલી, દુકાન બંધ હતી. ચલો ગાઈસ, તો હવે આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ ઇવનિંગ. જુઓ તો મેં દુકાન ખોલી નાખી છે અને 5:45 થવા આવ્યા છે. આવી અને અફઝલભાઈ અને બધાને હું મળી અને મેં બધાને રમઝાન મુબારક કીધું. પછી માસીના ઘરે ગઈ એને પણ રમઝાન મુબારક કીધું. ને દુકાન જુઓ મેં ખોલી નાખી છે અને હું બેઠી છું, થાકેલી છું બહુ. તો 6:30 વાગે વહી જવાની છું. મેં તમને પહેલાં કીધું એમ જ.
મેરેજમાં મજા આવી અને માનતા પણ ઉતરી ગઈ, બધું બતાવીને આવી ગઈ છું. પણ ગાઈસ એક બહુ મોટી બીજી ટેન્શન આવી ગઈ છે. હજી હું અડધી વચ્ચે પહોંચી ત્યારે મને કોલેજથી સરનો કોલ આવ્યો કે તમે જે શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યું છે એ રિટર્ન થયું છે બિકોઝ ઓફ તમારો જે IFSC કોડ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો એ બદલાઈ ગયો છે. તો તમારે બેંકે જઈ અને બધું ક્લિયર કરાવી નવો IFSC કોડ લઈ અને પછી અપલોડ કરવાનું. જ્યાં તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ ભાઈને કહેવાનું કે પાછા કરી આપે. તો ગાઈઝ હું વચ્ચે પહોંચી ગઈ છું. એ લોકો પહેલાં કોલ કરતા નથી. જો કે 100% ગેરંટીથી કહું છું કે આજે જે એને મારું શિષ્યવૃત્તિનું ફોર્મ મળ્યું હોય વાત ખોટું છે. આજે બેઠા હશે લઈને એટલે આજે ફોન કરો. અને મારા નસીબ ખરાબ છે, મારા નસીબ માઠા છે કે બધું આવી જ રીતે ભેગું થાય છે. બટ કંઈ નહીં, જોઈએ છીએ હવે શું થાય છે શું નહીં. કદાચ કાલે ક્લિયર થઈ જશે, કોઈ જઈને કરાવી આવશે, થઈ જાય તો ઠીક છે, બાકી પછી જોઈએ છીએ. ચલો ગાઈસ, તો હવે હું બેઠી છું દુકાને થોડી વાર, તે ઘરાક આવે તો ઠીક છે. બોણી તો થઈ ગઈ છે જોકે. તો હવે આપણે મળશું રાતે અથવા નેક્સ્ટ બ્લોગમાં. ચલો, જય મોગલમાં. ગાઈસ તો જો હું આવી છું પાણીપુરી ખાવા માટે અને રાઈસ અને નૂડલ્સ મેં પાર્સલ કરાવ્યા છે. તો મને એમ થયું કે જો આ એની ખાવું ગલી છે, અહીંયા બધું ખાવાનું મળે છે અને અહીંયા મારી પાછળ જે લારી છે એમાં આપણું પાર્સલ થાય છે. ચલો ગાઈસ, તો સરસ મજાની પાણીપુરી ખાવા માટે. અહીંની પાણીપુરી બહુ જ ટેસ્ટી હોય છે. ચલો, તો હવે હું તમને મળીશ ઘરે જઈને. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અત્યારે ટાઈમ તો 8 ઉપર થઈ ગયું છે અને હું જમવા બેસતી હતી. તો મેં કીધું કે પહેલાં હું માસીને દઈ આવું. જુઓ મારું ફેવરેટ ચાઇનીઝ રાઈસ અને મંચુરિયન. આપણે પહેલાં માસીને દઈ દઈએ ને પછી આપણે બેસીએ. ચલો આપણે માસીને દેવા જઈએ. માસી, હા આલ્યો. પણ રાખો બેન. કેમ? શું કામ? આટલું બધું હોય? ઘણું છે, હું લાવી આખી પ્લેટ ભરી. તમે એને માસા બે ખાજો. ચલો ગાઈસ, તો માસીને તો આપી દીધું છે. હવે આપણે જમવા બેસીએ. જુઓ મારું ફેવરેટ છે બધું, ચાઇનીઝ રાઈસ અને ચાઇનીઝ મંચુરિયન. થાકી ગઈ છું. મારે તો જો પહેલાં તો મેં મારી પથારી રેડી કરી કે હું જમી અને સૂઈ જાઉં, એટલી થાકી ગઈ છું. ચલો ગાઈસ, તો જમવા માટે આ મેં બસમાં લીધા હતા. શું છે, કંઈક પાસ્તા છે બબલું ટાઈપ, પણ મને બહુ ખાસ ભાવ્યા નહીં. મને તો ભાવે આ બંને વસ્તુ જે મારી ફેવરેટ છે. ચલો ગાઈસ, તો તમે પણ જમવા, હું જલ્દી જમી અને સૂઈ જાઉં. તમે મારું ફેસ જોઈ શકો છો, હું થાકી ગઈ છું બહુ. ચલો ગાઈઝ, મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, શબ્બા ખેર, જય મોગલમાં.